ઠીક છે, ચાલો આમાં સીધા જ જંપ લાવીએ. બાઇબલના ઇતિહાસના એક સૌથી મોટા અને આકર્ષક રહસ્યમાં તમારું સ્વાગત છે. આજના આ સ્પષ્ટીકરણમાં આપણે એક એવા પ્રશ્નની તપાસ કરવાના છીએ જેણે સદીઓથી મોટા વિદ્વાનોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. ખરેખર હિબ્રુઓનો પત્ર કોણે લખ્યો હતો? આપણી સ્ત્રોત સામગ્રી પુરાવાઓનું એક એવું માળખું રજૂ કરે છે જે વર્ષો જૂની માન્યતાઓને સીધી પડકારે છે. તો આ પત્રના સાચા લેખક કોણ છે? સામાન્ય રીતે મોટાભાગના લોકો એમ જ માની લે છે કે આ પત્ર પ્રેરિત પાઉલ દ્વારા લખવામાં આવ્યો હતો, બરાબર ને? પણ આજે આપણે એક સહતપાસકર્તા તરીકે આ સ્ત્રોત સામગ્રીનું ઝીણવટભર્યું પરીક્ષણ કરીશું, જે એક તદ્દન અલગ જ લેખક તરફ મજબૂત ઇશારો કરે છે. ચાલો આ પ્રાચીન લખાણ પાછળ છુપાયેલા સત્યને શોધવાનો પ્રયાસ કરીએ. અહીં આપણી પાસે બે મુખ્ય દાવેદારો છે, અને બંને વચ્ચેનો તફાવત ખરેખર ખૂબ જ સ્પષ્ટ છે. એક તરફ પરંપરાગત શંકાસ્પદ પ્રેરિત પૌલ છે, જેઓ એક ઉચ્ચ શિક્ષિત ફરોશી હતા અને ખાસ કરીને અન્ય જાતિઓ એટલે કે બિન-યહૂદીઓના પ્રેરિત તરીકે ઓળખાતા હતા. બીજી તરફ સ્ત્રોતનો દાવો છે કે લેખક પ્રેરિત પિતર હોઈ શકે છે. પિતર વ્યવસાયે એક માછીમાર હતા અને તેમને વિશેષ રૂપે યહૂદીઓના પ્રેરિત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બંનેની પૃષ્ઠભૂમિ એકબીજાથી એકદમ વિપરીત છે. વિભાગ 1. શું ખરેખર પાઉલ લેખક હતા? ચાલો પહેલી મોટી કડી તરફ નજર કરીએ અને તેમની લેખન શૈલી તપાસીએ. તમે હિબ્રુ 2:6નું આ અવતરણ જુઓ. તેમાં લખ્યું છે, પરંતુ કોઈકે ક્યાંક એવી સાક્ષી આપી છે. સ્ત્રોત બહુ ઉત્સાહપૂર્વક આ તરફ આપણું ધ્યાન દોરે છે કે આ કેટલો અસ્પષ્ટ સંદર્ભ છે. જરા વિચારો, લેખકને એ પણ ખબર નથી કે આ વાક્ય કોણે અને ક્યાં લખ્યું છે. અને આવું માત્ર એકવાર નથી બનતું. આવા જ અસ્પષ્ટ સંદર્ભો હિબ્રુ 4:4 અને 5:6માં પણ જોવા મળે છે, જ્યાં માત્ર કોઈકે ક્યાંક કહ્યું છે એવું લખી દેવામાં આવ્યું છે. હવે સ્ત્રોતની દલીલ એ છે કે પાઉલ ક્યારે આવા અસ્પષ્ટ સંદર્ભોનો ઉપયોગ ન જ કરે. શા માટે? કારણ કે પાઉલ એક કડક ફરોશી અને બાઇબલના પ્રખર વિદ્વાન હતા. જ્યારે પણ તેઓ સંદર્ભ આપતા ત્યારે તેઓ હંમેશા ચોક્કસ પ્રકરણો અને પુસ્તકો ટાંકતા હતા. દાખલા તરીકે પ્રેરિતોના કૃત્યો 13:33માં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે બીજા ગીતશાસ્ત્રમાં આમ લખ્યું છે. તેથી પાઉલ જેવા કડક વિદ્વાન માટે કોઈકે ક્યાંક લખ્યું છે એવું લખવું ખરેખર અસંભવિત લાગે છે. ચાલો વિભાગ 2 તરફ આગળ વધીએ. સેવાનું ક્ષેત્ર, અર્થાત પત્ર કોને ઉદ્દેશીને લખાયો છે અને પ્રારંભિક પ્રેરિતોના ભૌગોલિક અધિકાર ક્ષેત્રો શું હતા. ગલાતીઓ 2:9નો આ ઐતિહાસિક કરાર આખી પરિસ્થિતિને બહુ જ સારી રીતે સ્પષ્ટ કરે છે. અહીં એક સમજૂતી થઈ હતી, જ્યાં પાઉલે અન્ય જાતિઓ એટલે કે બિન-યહૂદીઓ વચ્ચે સેવા કરવાનું સ્વીકાર્યું હતું, જ્યારે પિતરે યહૂદીઓ એટલે કે સુન્નત પામેલા લોકોની જવાબદારી લીધી હતી. બંનેના કાર્યક્ષેત્રોની વહેંચણી એકદમ સ્પષ્ટ હતી. આ ઉપરાંત સ્ત્રોત જણાવે છે કે યરૂશાલેમનું ચર્ચ પૌલથી અત્યંત ડરતું હતું. ભૂતકાળમાં પૌલે તેમને ખૂબ સતાવ્યા હતા અને શરૂઆતમાં તેઓ પાઉલ પર બિલકુલ વિશ્વાસ નહોતા કરતા. વધુ અગત્યની વાત તો એ છે કે આ યરૂશાલેમના યહૂદી ખ્રિશ્ચનો સીધા પિતરની આગેવાની હેઠળ હતા. તો પાઉલ ક્યારે પિતરના લોકોને પત્ર શા માટે લખે? તેઓ એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલ કરતા નહોતા. હવે આપણે વિભાગ 3 પર આવીએ. પિતરની તરફેણમાં મળતા પુરાવા. ચાલો પુરાવાઓને બીજી બાજુથી જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે હિબ્રુઓનો પત્ર અનામી છે. રસપ્રદ વાત એ છે કે પાઉલ હંમેશા પોતાના દરેક પત્રના અંતે પોતાનું નામ લખતા હતા. પરંતુ સ્ત્રોત નોંધે છે કે પિતરને અહીં પોતાનું નામ લખવાની જરૂર જ નહોતી, કારણ કે આ એક પરિચિત પત્ર હતો જે તેમણે પોતાના જ હૃદયની નજીકના લોકોને લખ્યો હતો. વાંચનારાઓ તેમના પિતા સમાન પાળકનો અવાજ કોઈ સહી વગર પણ સરળતાથી ઓળખી શકતા હતા. યોહાન 21ની પહેલી ઘટના યાદ છે? ઈસુએ પિતરને સ્પષ્ટ આદેશ આપ્યો હતો, મારા ઘેટાને ચરાવ. ઈસુએ વિશેષ રૂપે પિતરને યહૂદી વિશ્વાસીઓ માટે પાળક તરીકે નિયુક્ત કર્યા હતા. આ બાબત પિતરના એક પાળક તરીકેના સંપૂર્ણ અધિકારને પ્રસ્થાપિત કરે છે, અને આ જ અધિકાર હિબ્રુઓના પત્રમાં જોવા મળે છે. વિભાગ 4. ભાષા અને શૈલીની સમાનતા. હવે આ ભાષાકીય ફિંગરપ્રિન્ટ્સ ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે. સ્ત્રોત પિતરના પત્રો અને હિબ્રુઓના પત્ર વચ્ચે આશ્ચર્યજનક શબ્દભંડોળની સમાનતા દર્શાવે છે. મહાન પાળક,
છંટકાવનું લોય અને રાજવી યાજક વર્ગ. આ સામાન્ય શબ્દો નથી, આ અત્યંત વિશિષ્ટ ધર્મશાસ્ત્રીય શબ્દો છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ જ શબ્દો પિતરના સ્વીકૃત પત્રો અને હિબ્રુઓના પત્ર બંનેમાં બિલકુલ સમાન સંદર્ભમાં વપરાયા છે. આના પર ખાસ ધ્યાન આપજો. સ્ત્રોત ભારપૂર્વક જણાવે છે કે મુખ્ય પાળક અથવા મહાન પાળક જેવા શબ્દોનો ઉપયોગ પાઉલના એક પણ પત્રમાં ક્યારેય થયો નથી. પાળકની આ ભાષા પિતરની સેવાની જવાબદારી સાથે પૂરેપૂરી સુસંગત છે, પરંતુ પાઉલના લખાણોમાં તો તે સાવ જ ગેરહાજર છે. એટલું જ નહીં, હિબ્રુ 11 અને પિતરના પત્રો બંનેમાં જૂના કરારની અમુક ચોક્કસ ઐતિહાસિક વાર્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે નૂહ, લૂત અને બલામની વાર્તાઓ. એક યહૂદી તરીકે ઉછરેલા પિતર માટે આ વાર્તાઓ સહજ હતી. આ બાબત પિતરની વિચારવાની શૈલીને હિબ્રુઓના પત્ર સાથે વધુ મજબૂતીથી જોડે છે. હવે આપણે અંતિમ તપાસ તરફ આગળ વધીએ. વિભાગ 5, ઐતિહાસિક નિષ્કર્ષ અને પિતરના અંતિમ દિવસોની સમયરેખા. ચાલો પિતરની ભૌગોલિક યાત્રા જોઈએ અને જોઈએ કે કેવી રીતે આ બધી કડીઓ જોડાય છે. શરૂઆતમાં તેમની સેવા યરૂશલેમમાં હતી, ત્યારબાદ તેઓ બેબિલોન એટલે કે આજના ઈરાક વિસ્તારમાં ગયા અને છેવટે તેમના અંતિમ દિવસો અને શહીદી રોમ, ઇટાલીમાં થયા. આ ભૌગોલિક કડી બહુ જ અગત્યની છે. હવે આ સમયરેખાને આ ચોક્કસ કલમ સાથે જોડી જુઓ. હિબ્રુ 13:2-4ના અંતમાં લખ્યું છે, ઇટાલીના લોકો તમને સલામ કહે છે. સ્ત્રોત સૂચવે છે કે પિતરે પોતાના મૃત્યુ પહેલાં ઇટાલીમાં રહીને યરૂશાલેમમાં રહેતા પોતાના યહૂદી લોકોને આ અંતિમ પત્ર લખ્યો હતો. બધું એકદમ બંધબેસતું લાગે છે ને? બીજા પિતર 1:14માં પિતર જાણે છે કે ટૂંક સમયમાં જ તેઓએ પોતાનો તંબુ એટલે કે આ ધરતી પરનું શરીર છોડવું પડશે. તેઓ જાણતા હતા કે તેઓ ક્યારેય યરૂશલેમ પાછા ફરી શકશે નહીં. આ સંદર્ભ હિબ્રુઓના પત્રને પોતાના વહાલા લોકો માટે લખાયેલ એક અનામી, ઊંડો અને અત્યંત હૃદયસ્પર્શી વિદાયપત્ર બનાવે છે. ટૂંકમાં, સ્ત્રોતે ઐતિહાસિક, ભૌગોલિક અને શાબ્દિક પુરાવાઓ દ્વારા પિતરની તરફેણમાં એક બહુ જ મજબૂત દલીલ રજૂ કરી છે. પણ આ બધું આપણને એક મોટો પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. જો આ ઐતિહાસિક કડીઓ પિતર તરફ સ્પષ્ટ ઇશારો કરે છે, તો આપણે દરરોજ જે પ્રાચીન ગ્રંથો વાંચીએ છીએ તેમાં આવા બીજા કેટલા રહસ્યો આપણી નજર સામે ખુલ્લેઆમ છુપાયેલા હશે? ખરેખર વિચારવા જેવું છે. આજના આ સ્પષ્ટીકરણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.